ધોરણ 9 થી 12 માં ખાલી જગ્યાઓ ભરવા નિર્ણય ન કરવામાં આવ્યો। વેટિંગ ઓપરેટ કરવામાં પણ વિલંબ થઈ રહ્યો છે। ધોરણ 6 થી 8 માં શિક્ષકોની ભરતી પણ અટકેલી છે। હિરણ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરણ, આ સમાચારને લઈને શું અપડેટ? રાજ્ય સરકારે લગભગ સવા વર્ષથી દોઢ વર્ષ પહેલા જે 21,000 જેટલી શિક્ષકોની ભરતી જાહેર કરી હતી, એમાં નિર્ણય શક્તિના અભાવે અને ક્યાંક સરકાર અને અધિકારીઓ આ બંને વચ્ચે તાલમેલના અભાવે હજુ આ ભરતી પ્રક્રિયા સંપૂર્ણ રીતે પૂરી નથી થઈ શકી। ધોરણ 9 થી 12 માં જે જગ્યાઓ ખાલી છે એમાં નિયમ મુજબ વેઇટિંગ ઓપરેટ કરવાનું થતું હોય છે, તો એ વેઇટિંગ ઓપરેટ કરવામાં પણ લગભગ વિલંબ થઈ રહ્યો છે। આ સિવાય જે ખાલી જગ્યાઓ છે એ ખાલી જગ્યાઓ કેવી રીતે ભરવી વેઇટિંગ સિવાય એનો પણ કોઈ નિર્ણય કરવામાં નથી આવ્યો। ધોરણ 1 થી 5 માં પણ આ સ્થિતિ છે। આ ઉપરાંત કચ્છ માટે જે સ્પેશિયલ ભરતી જાહેર કરવામાં આવી છે એ કચ્છની સ્પેશિયલ ભરતીમાં ઉમેદવારો જ એમના નિયમોના કારણે નથી મળતા, એટલે ઉમેદવારોની પણ માંગણી છે કે આમાં ક્યાંક પાંછોડ કરવી જોઈએ। આ સિવાય ધોરણ 6 થી 8 માટે જે MSc જ્ઞાન સહાયક વાળો જે વિષય છે જેના માટે કમિટી બનાવવામાં આવી હતી, એ કમિટીએ નિર્ણય ન આપ્યો હોવાના કારણે સામાન્ય ભરતી 6 થી 8 ની પણ અને કચ્છની હજુ સુધી ચાલુ નથી થઈ શકી। બિલકુલ, આભાર હિરેન તમામ વિગતો માટે।